કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કુમુદ પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે હું ગુજરાતી દ્વિતીય ભાષામાં ત્રીજી કાવ્ય એક સરખા દિવસ સુખના લઈને આવી છું અને આજે આપણે એ કાવ્યને શીખવાના છે. એની પહેલાં હું તમને એક અર્થ વિસ્તાર સંભળાવું. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાર. અહીંયા કવિએ આપણને સી વાત કરી છે કે ભાઈ જીવનરૂપી જે સમુદ્ર છે એની અંદર ભરતી અને ઓટ આવવાના છે, એટલે કે સુખ અને દુઃખ આવવાના છે. તો કવિ અહીંયા એવું કહે છે કે સુખની અંદર આપણે છકી ન જોવું જોઈએ અને દુઃખની અંદર હિંમત ન હારી જોવી જોઈએ. આના રિલેટિવ મીરાબાઈ પણ આપણને આ જ વસ્તુ કહે છે કે ભાઈ એમ કહે છે કે ઉદ્ધવજી જે દિવસે આપણને શીરો કે પૂરી જમવા મળે એ દિવસે શીરો પૂરી જમી લેવું જોઈએ, પણ જે દિવસે આપણને કદાચ કંઈ પણ ના મળે, ભૂખું સૂવું પડે તો તે પણ સૂઈ લેવાય. એટલે પરિસ્થિતિ જે પ્રમાણે હોય એ રીતે આપણે વર્તન કરવું જોઈએ. એટલે કહેવાનો મિનિંગ એ છે કે એક સરખા દિવસ ક્યારેય જતા નથી. અહીંયા તો આપણા કવિએ આપણા કાવ્યનું ટાઇટલ આપ્યું છે એક સરખા દિવસ સુખના, અને 3 ટપકા મૂકીને વાક્ય અધૂરું મૂક્યું છે. એટલે શું બરાબર છે? આપણા જે કવિ છે પ્રભુલાલ દ્વિવેદી, એમણે આ કાવ્યની અંદર માનવ જીવનનું ઊંડું ચિંતન વ્યક્ત કરતાં આપણને આ કાવ્યમાં બતાવ્યું છે. હવે પહેલાં હું કવિ પરિચય લઈ લઉં. તો પ્રભુલાલ દ્વિવેદી એ ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દયારામ દ્વિવેદીનો જન્મ વીરપુર એટલે કે સૌરાષ્ટ્રમાં થયો હતો. 4 ચોપડી વતન જેતપુરમાં ભણ્યા અને પછી કરાચી ગયા. ત્યાં એમણે નોકરી કરી. ફાજલ સમય એટલે કે જે સમય એમને મળતો એ સમયની અંદર એમણે ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી પુસ્તકો વાંચ્યા. એમ કહેવાય છે કે 1916માં એમણે દેવી દમયંતી નાટકમાં એક દ્રશ્ય લખ્યું અને ત્યારથી રંગભૂમિ ક્ષેત્રે એમણે શ્રી ગણેશ કર્યા એમ કહેવાય છે. આમ તો 1924માં એટલે કે માલવપતિ મુંજ નાટક દ્વારા એમને સમર્થ નાટ્યકાર તરીકેની પ્રતિભા પોખાઈ. અને આ જે નાટક છે માલવપતિ મુંજ, એ જે નાટક છે એ નાટક ગુજરાતી ફિલ્મમાં પણ આપણે ફિલ્મ તરીકે એને જોઈ શકીએ છીએ. એ ભજવાયું છે, ફિલ્મ બની છે. એમ કહેવાય છે કે વડીલોના વાંકે જે નાટક છે એમણે કદાચ આ નાટક 1938માં બનાવ્યું છે અને લખ્યું છે. અને આ નાટક લગભગ એમ કહેવાય છે કે 500થી વધુ વાર ભજવાયું છે. તેણે ગુજરાતી રંગભૂમિ ઉપર વિક્રમો સર્જ્યા છે. અને એ સમય એમ કહેવાય છે કે રંગમંચ ઉપર એ સમયે ઉર્દૂ તખ્તાની અસર હતી. તો પ્રભુલાલે શું કર્યું કે પુરાણ, ઇતિહાસ તેમજ સમાજની સાંપ્રત કથા વ્યથાને નાટકમાં સાંકળીને નાટ્ય રચના તેમજ વસ્તુ પસંદગીમાં નવા પ્રયોગો કર્યા અને રંગભૂમિને ઉર્દૂના અસરમાંથી મુક્ત કરી એવું કહેવામાં આવે છે. હવે એમણે સામેપાર, જગતગુરુ, શંકરાચાર્ય તેમના સાહિત્યિક દ્રષ્ટિએ મૂલ્યવાન એવા મુદ્રિત નાટકો છે. આમ વ્યવસાય રંગભૂમિમાં આ પ્રતિભાસંપન્ન નાટ્યકાર એમ કહેવાય કે સમકાલીન તેમજ અનુગામી નાટ્યકારોના ગુરુ બની રહ્યા. એમને ભારત સરકાર તરફથી શ્રેષ્ઠ નાટ્યકારનો એવોર્ડ ઈસવીસન 1961માં અપાયો હતો. હવે કવિએ આપણને આ કાવ્યમાં શાની વાત કરી છે? તો કવિએ આપણને આ નાટકની અંદર કાવ્યની અંદર એમ કહેવાય કે માનવ જીવનનું જે ચિંતન છે એને રજૂ કરતાં એવું કહ્યું છે કે માણસે ક્યારે ગર્વ ન કરવો જોઈએ, કારણ કે ક્યારે શું થવાનું છે એ જાણી શકાતું નથી. અને એમ જોવા જઈએ એના ઘણા ઉદાહરણો કવિએ આપણને આ પંક્તિમાં આપ્યા છે. પણ આ કવિતાનો જે મૂળ સાર છે અથવા કાવ્યમાં કવિ કહેવા શું માંગે છે, તો આ કાવ્યમાં કવિ આ બધા જ વ્યક્તિઓને, મનુષ્યને એક જ વસ્તુ કહે છે
કે કવિ અહંકાર હું પદ છોડી ઈશ્વરની સર્વ પરિતાનો સ્વીકાર કરી સ્થિતપ્રજ્ઞ રહી અન્યને ઉપયોગી થવાનો બોધ. બને એટલો પ્રયત્ન કરો તમે કોઈ બીજાને ઉપયોગી થાવ. હું શું કરવું, હું જ કરું છું, હું જ કરું છું, અભિમાન એનો ગર્વ છોડી દો. ઈશ્વર સર્વોપરી છે એનો તમે સ્વીકાર કરતા શીખી જાઓ. આ કવિતાનો મૂળ ક્ષાર આપણને કવિએ આપ્યો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યને ભણીએ. તો જુઓ, એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, એથી જ સાણા સાહેબીથી લેસ ફૂલાતા નથી. ભાગ્ય રૂઠે કે રીજે એની તમા એને નથી, એ જ શુરા જે મુસીબત જોઈ મૂંઝાતા નથી. હવે અહીંયા કવિએ પહેલી જ લાઈનની અંદર આપણને માનવ જીવનનું ઊંડું ચિંતન વ્યક્ત કરતાં કહ્યું છે કે ભાઈ એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, કે એક સરખા દિવસ કોઈ પણ વ્યક્તિના, કોઈ પણ મનુષ્યના જતા નથી. આના પરથી એક ઉદાહરણ હું તમને આપું કે રામ ભગવાન છે, એ રામનું જ ઉદાહરણ આપણે લઈએ કે શ્રીરામ ભગવાન જ્યારે એમનો જન્મ થાય છે ત્યારે એમ કહેવાય છે કે એમને એટલો પ્રેમ 3 માતાઓ તરફથી મળ્યો હતો. તો એવું કહેવાય છે કે સોનાના પારણામાં ઝૂલીએ, એટલે કહેવાય છે કે કેટલી જાહો જલાલીથી એમનું લાલન પાલન થતું હતું. તો ક્યારે એણે ભવિષ્યમાં એવો વિચાર થયો હશે કે ના, મારે મોટા થઈને થોડા વર્ષો એટલે કે 14 વર્ષ વનવાસ જીવવું પડશે. એ તો સોનાના પારણામાં ઝૂલતા અથવા તો એટલા બધા જાહો જલાલીથી ઉછળેલા, છતાં જો એ માનવ સ્વરૂપની અંદર એમને જો આ કષ્ટ થાય છે તો આપણે તો બધા પામર માનવી છે. એટલે કવિ આપણને કહે છે કે કોઈ પણ દિવસ સુખના એક સરખા જતા નથી. સુખ છે તો એની સાથે આપણને ફ્રીમાં દુઃખ મળ્યું જ છે, અને દુઃખ હોય તો જ માણસને સુખ પણ મળે છે. પછી એમણે શું કહ્યું છે, એથી કે એક સરખા દિવસ સુખના જતા નથી ને, માટે જ એથી જ સાણા, એટલે સાણા એટલે કેવા, સજ્જન માણસ, બરાબર, સાહિબીથી લેસ ફૂલાતા નથી. હવે સાહિબી એટલે શું, તો કે જાહો જલાલી, ધન, વૈભવ, સત્તા બધું જ આની અંદર આવી જાય. અને જે માણસો સમજુ છે, સાણા છે, સજ્જન છે, એ વ્યક્તિઓ આ જાહો જલાલીથી લેશ માત્ર પણ ફૂલાતા નથી. લેશ માત્ર એટલે શું, કે જરા પણ નહીં. ફૂલાવવું એટલે અભિમાન કરતા નથી. કોણ નથી કરતું, તો કે શાણા અને સમજુ માણસો કરતા નથી. પછી અહીંયા બીજી લીટીમાં કવિએ કહ્યું છે કે ભાગ્ય રૂઠે કે રીજે એની તમા એને નથી, એ જ સુરા જે મુસીબત જોઈ મૂંઝાતા નથી. અહીંયા સાણા માણસની જ વાત કરી છે, સજ્જન વ્યક્તિની જ વાત કરી છે કે કેવા માણસ, તો કે સાણા સમજુ માણસ. જ્યારે આપણું ભાગ્ય રૂઠી જાય, ભાગ્ય એટલે નસીબ, જ્યારે આપણું ભાગ્ય રૂઠી જાય કે રીઝવું એટલે શું થશે કે પ્રસન્ન થવું. કે માની લો ભાગ્ય રૂઠે, ક્યારેક કેવું થાય કે ભાગ્ય આપણાથી રૂઠી જાય, રૂઠવું એટલે રિસાઈ જવું, ભાગ્ય રિસાઈ જાય કાં રીઝી જાય એટલે પ્રસન્ન થવું. એની તમા એટલે એનાથી એને કોઈ જાતનો ફેર પડતો નથી. પછી બીજું એવું કીધું છે, એ જ સુરા એટલે શું, સુરવીર. તો કે જે સુરવીર છે અથવા તો જે સજ્જન વ્યક્તિ છે તે મુસીબતોથી ડરતો નથી, નસીબ સાથ આપે કે ન આપે તેની દરકાર એ કરતો નથી, અથવા તેની રાહ એ જોતો નથી. એટલે કોણ આવું કરે છે, તો કે જે સજ્જન વ્યક્તિ છે, જે સારો વ્યક્તિ છે, જે સુરવીર છે, એ માણસ, એ વ્યક્તિ લેશ માત્ર પણ ફૂલાતો નથી, અભિમાન કરતો નથી. જો એનો સાથ નસીબ આપે તો, કે સાથ ન આપે તો, કે પછી સુખ સાહેબી, લાલસા, આ બધું જ્યારે એના જીવનમાં આવે છે છતાં પણ એ અભિમાન કરતો નથી. પણ એ કયો વ્યક્તિ નથી કરતો, તો એ શાણો વ્યક્તિ કરતો નથી. પછી આગળની પંક્તિમાં કવિ શું કહે છે, જોજો, ખીલે તે કરમાય છે, સર્જાય તે લોપાય છે, જે ચડે છે તે પડે છે, એ નિયમ પલટાતા નથી. સમય બડો બળવાન છે, નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટ્યો એ જ ધનુષ્ય એ બાણ. જો અહીંયા બહુ જ સરસ વાત કવિએ આપણને કરી છે.
એમ કહેવાય છે ને કે જે ખીલે છે, માન લો ગુલાબનું ફૂલ છે, સરસ મજાનું આપણને જોતાની વેત ગમી જાય એવું ગુલાબનું ફૂલ ખીલ્યું હોય સવારે, પણ એમ કહેવાય છે ને ઈશ્વરે જેની રચના કરી છે એનો ક્યાંક ને કેવી રીતે પણ અંત આવી શકે છે. તો જે ગુલાબનું ખીલવું છે એ ખીલે છે તો એ કરમાય પણ છે, એટલે કે મુરઝાય પણ છે. એ જ રીતે જેનું સર્જન થયું છે એનો સંહાર પણ થવાનો જ છે. અહીંયા કીધું ને સર્જાય તે લોપાય છે, એટલે જેનું સર્જન થયું છે એનો સંહાર પણ થાય છે. પછી એમ કીધું જે ચડે તે પડે, એટલે શું કીધું? જેની ચડતી થાય છે એની પડતી થાય છે. એ નિયમ જે છે તે સનાતન સત્યકાળથી ચાલી આવીએ છે. આપણે જાણીએ જ છે, કોઈ પણ મનુષ્યનો જન્મ થયો હોય એમ કહી શકે ના હું અમર છું, હું જીવી જઈશ. ભલે આપણી આટલી બધી પ્રગતિ થઈ, આજે માનવી એવું વિચારે છે કે અમે 21મી સદીની અંદર ઘણી શોધો કરી નાખી, પણ જો તમે હાલ ચાલી રહેલા આ મહામારીનું પણ એક ઉદાહરણ લઈએ ને તો માણસ એક નાની અમથી મહામારી આગળ ઈશ્વરની જે સત્તા છે અથવા ઈશ્વર જે સર્વોપરી છે એને સ્વીકાર કરવો જ પડે કે માણસ આટલા મહિના થઈ ગયા છે ફક્ત એની દવા નથી શોધી રહ્યો, માણસ ટપોટપ મરે છે. એટલે કે જેનું સર્જન છે એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે, પણ ઈશ્વરની સર્વોપરતા, ઈશ્વરની જે શક્તિ છે જેનાથી કદાચ મનુષ્ય પોતાની શક્તિનો અહમ કરી અને આગળ વધતો જાય છે, ક્યારેક ઈશ્વરપણું બતાવવાનો પ્રયત્ન કરે ત્યારે ખરેખર આપણને આવા જે મહામારીના સમયમાં આપણને એમ લાગે છે કે આપણું જ્ઞાન, આપણી આટલી બધી ટેકનોલોજી એ બધી વ્યર્થ છે. એટલે અહીંયા જે કીધું છે તે પ્રમાણે સાચી વાત છે કે જેનું સર્જન થાય છે એનો સંહાર થાય છે, જેની ચડતી થાય છે એની પડતી પણ થાય છે. માણસ જેટલી સ્પીડમાં ચડી જાય છે કે માન લો સત્તા હોય કે પોતાના કોઈ પણ કાર્યમાં એ પ્રગતિ પર પ્રગતિ કરતો જાય છે, જો પણ એને અભિમાન આવી જાય, એના કામની અંદર ક્યાંક કચાશ આવી જાય તો એ માણસને પડતા પણ વાર નથી લાગતી. એટલે કવિ અહીંયા કહે છે આ નિયમ છે, અને આ નિયમ છે એ કેવો છે? સનાતન કાળથી ચાલ્યો આવે છે, આમાં કંઈક કરી શકાય એમ નથી. સમય બળવાન છે, મનુષ્ય નથી. શું કીધું છે? માણસ એવું વિચારતો હોય કે હું બળવાન છું, પણ એ ખોટી વાત છે. કોણ બળવાન છે? તો કે સમય બળવાન છે. કેમ સમય બળવાન છે? તો માણસ ગમે તેટલી મહેનત કરે, ક્યારેક એવું બને છે કે આપણો સમય જો સારો ના ચાલતો હોય તો તમે કેટલી બી કરેલી મહેનત એ ફોગટ જાય છે. ત્યારે એમ કહેવાય છે કે સમય બળવાન છે, માણસ બળવાન નથી. કારણ કે અહીંયા એક કવિએ સરસ ઉદાહરણ આપણને આપ્યું છે કે અર્જુને પોતાની શક્તિનું અભિમાન આવ્યું. ક્યારે આવ્યું હતું આ અભિમાન? જ્યારે યુદ્ધભૂમિની અંદર, એમ કહેવાય ને કૌરવો અને પાંડવોનું જ્યારે યુદ્ધ થયું અને યુદ્ધમાં પાંડવોની જીત થઈ અને કૌરવો હારી ગયા, ત્યારે જ્યારે એ લોકો યુદ્ધભૂમિમાંથી પરત ફરતા હોય છે, કૃષ્ણ પોતાના નિવાસ સ્થાને જતા હોય છે, ત્યાં રસ્તામાં એની સાથે અર્જુન પણ હોય છે અને અર્જુનને એમ લાગે છે કે હું કેટલો શૂરવીર યોદ્ધા છું, આ યુદ્ધ એમ કહેવાય કે જીતનો જો કોઈ ભાગી હોય અથવા તો જીત કદાચ મારા લીધે જ છે એવું અર્જુન સમજે છે. અને આ વસ્તુ કોને ખ્યાલ આવે છે? શ્રી કૃષ્ણને ખ્યાલ આવે છે. અને અર્જુન પાસે જે શિવ થકી મળેલું જે ધનુષ હોય છે એ ધનુષના બળે એમ કહેવાય છે કે એણે આ યુદ્ધને જીત્યું છે, એવું કંઈક વર્ણન છે. પણ કવિ અહીંયા આપણને બતાવે છે કે અભિમાન અર્જુનને તે સમયે આવ્યું ને કૃષ્ણએ જોયું કે ભાઈ આને અભિમાન છે, એનું અભિમાન ખરેખર ઉતારવા જેવું છે, એટલે એણે કુબા રૂપે આવેલા કૃષ્ણએ એને લૂંટી લીધું, આવું અહીંયા કાવ્યમાં કીધું છે. એટલે કે કુબા રૂપે આવીને તે સમયે કૃષ્ણ કુબા સ્વરૂપે આવીને એની સાથે યુદ્ધ કરે છે અને એ યુદ્ધની અંદર અર્જુન હારી જાય છે. એની પાસે પેલું જ શિવનું ધનુષ્ય છે, છતાં પણ અર્જુન હારી જાય છે. એટલે અહીંયા બતાવ્યું છે કે માણસ બળવાન નથી, સમય બળવાન છે. અને અભિમાન તો ક્યારેય રાખવું જ ન જોઈએ, કારણ કે તમે જ્યારે અભિમાન રાખો છો ત્યારે તમારા અભિમાનને કારણે તમને નુકસાન થવાનું અને થવાનું જ છે, એવું કવિ આપણને બતાવે અહીંયા આ કાવ્યની અંદર બતાવે છે. ઓકે, આગળની પંક્તિમાં હવે કવિ શું કહે છે તે જોઈએ. સજ્જના સંસારમાં ગર્વ છોડતા શીખ, ભાગ્ય ફૂટ્યું ત્યાં ભૂપતિ ભમતો માંગે ભીખ. ધન જન સંપત સાહિબી કોઈ ના આવે સાથ,
ઈશ્વરના દરબારમાં જાવું ખુલ્લે હાથ. તમે અહીંયા કેટલી બધી સરસ વાત કવિ અહીંયા આપણને કરી છે કે તમે જુઓ કે સજ્જન સારા માણસ, સારા માણસ, સારા માણસ અને સજ્જન માણસ આ બધા એક જ છે. તો આ સજ્જન માણસને કવિ શું કહે છે કે આ સંસારમાં ગર્વ છોડતા શીખ. શું છોડવાની વાત કરી છે? તો કે આ સંસારમાં જીવનરૂપી જે તું સંસાર છે તારું, એ સંસારની અંદર તું ગર્વ એટલે કે અભિમાન છોડતા શીખી જા. કારણ કે જ્યારે આપણું નસીબ ફૂટે છે ને, ભાગ્ય એટલે નસીબ, એટલે એમ કહેવાય ને કે જ્યારે આપણે નસીબ સાથ નથી આપતું કે ભાગ્ય ફૂટે છે, ફૂટવું મીન્સ અહીંયા સાથ છોડી દેવાનો નસીબનો. તો કહે છે કે ત્યાં રાજા જે ભૂપતિનો મિનિંગ થાય છે રાજા. તો કે અહીંયા રાજા જેવો ભમતો માંગે ભીખ, એટલે રાજા જેવો રાજા પણ ભીખ માંગતો થઈ જાય. ક્યારે? તો જ્યારે આપણું નસીબ આપણને સાથ આપતો નથી અને આપણે અભિમાન છોડતા નથી, ત્યારે આવું કાંઈ થાય છે. એટલે કવિએ આપણને પહેલું જ કીધું, સજ્જના સંસારમાં ગર્વનો ત્યાગ કરવો જોઈએ. નસીબ દગો દે ત્યારે રાજા પણ શું બની જાય? રંક ભિખારી બની જાય છે. ઈશ્વરના દરબારમાં, પછી કવિએ એમ કીધું કે ઈશ્વરના દરબારમાં જ્યારે તમારું મૃત્યુ થાય છે અને તમે પહોંચો છો ઈશ્વરના દરબારમાં, જાવું ખુલ્લે હાથ. હવે અહીંયા બહુ જ સરસ ઉદાહરણ હું તમને જણાવું કે આના માટેનું બેસ્ટ ઉદાહરણ મને એવું લાગે છે કે આ છે. તમે કદાચ સિકંદરની વાત સાંભળી હશે. સિકંદર રાજા એમ કહેવાય છે બહુ જ મહાન રાજા છે અને થઈ ગયા એમ કહેવામાં આવે છે. તો તમે કદાચ જોયું હશે કે જ્યારે સિકંદર મૃત્યુ પામ્યો ને ત્યારે એણે પોતાના સેનાપતિ જે એના એકદમ બહુ જ નિકટના માણસો હતા એને બોલાવ્યો અને બોલાવીને એણે કીધું કે મારા મૃત્યુ પછી મારા સૌની સાથે મારે 3 ઈચ્છા છે, એ ઈચ્છા તમારે પૂરી કરવાની છે. મારી મૃત્યુ પછી મારી 3 ઈચ્છા તમે ચોક્કસપણે મારી પૂરી કરજો એમ. એટલે એમણે પૂછ્યું કે કઈ 3 ઈચ્છા? તો સૌથી પહેલાં એમણે કીધું કે હું જ્યારે મૃત્યુ પામું ને તો મારા જનાજા મીન્સ જેમની અર્થી છે, એ અર્થીને એવું કહે છે કે જે ડૉક્ટરોએ, જે વૈદ્યોએ મારી સાર સંભાળ કરી. કારણ કે એમ કહેવાય છે કે જ્યારે સિકંદર મૃત્યુ પામ્યા ત્યારે એમને કોઈક બીમારી હતી અને એ બીમારીના કારણે એમની મૃત્યુ થાય છે અને લાંબા ગાળે થાય છે. મૃત્યુથી આ જે એમને બીમારી હોય છે એનાથી બહુ પીડાતા હોય છે અને પછી મૃત્યુ થાય છે. ત્યારે એમની વૈદ્ય થકી કે ડૉક્ટરો થકી બહુ જ દવા કરવામાં આવે છે. એટલે એમણે કીધું કે મને જો કોઈ મારી અર્થીને ઉચકે ને તો એ વૈદ્ય કે મારા જે ડૉક્ટરો છે ને એ જ મારા અર્થીને ઉચકે, બીજું કોઈ નહીં એમ. પછી બીજો સવાલ એમણે અથવા પોતાની ઈચ્છાને એ રીતે વ્યક્ત કરી અને શું કહ્યું કે બીજી ઈચ્છા મારી આવી છે કે મારી પાસે જે મોતી, ધન, હીરા, માણેક, જે કાંઈ સંપત્તિ મારી છે બધી હું મહેલથી લઈને જ્યાંથી હું મૃત્યુ થયો અને જ્યાંથી હું દરવાજામાંથી બહાર નીકળીશ ત્યાંથી ઠેઠ સ્મશાન સુધી મારી આ બધી સંપત્તિ મારા રસ્તામાં બિછાવી દેવાની છે. બીજી ઈચ્છા હતી. અને ત્રીજી ઈચ્છા હતી કે જ્યારે હું કબરમાં મને દફનાવવામાં આવે ત્યારે મારા બંને હાથ ઉપર રહેવા જોઈએ, ખાલી, એ હાથમાં કશું જ હોવું ન જોઈએ. આવી 3 ઈચ્છાઓ સિકંદરની હતી. આ ઈચ્છાઓ કેમ હતી? સેનાપતિને નવાઈ લાગી, કેમ આ રીતે તમે આ કરવા માંગો છો? તો એના ઉત્તરમાં સિકંદર જણાવે છે કે જ્યારે મૃત્યુ નિશ્ચિત છે ને, મૃત્યુ કેવું છે જે આપણી આગળની પંક્તિમાં જોયું તે પ્રમાણે કે જે ખીલે છે તે કરમાય છે, જેનું સર્જન થાય તેનું સંહાર થાય છે. તો મૃત્યુ જ્યારે નજીક હોય ને અને તમારી પાસે લાખો સંપત્તિ હોય અને તમારી પાસે બેસ્ટમાં બેસ્ટ ડૉક્ટર હોય, એ પણ તમારી મૃત્યુને અટકાવી શકતા નથી. આ દુનિયાને મારે બતાવવું છે અને આ બતાવવું છે માટે હું એ જ લોકોની પાસે મારી અર્થી ઉચકવા માંગુ છું કે જેણે મને બચાવવા માટે અથાંગ પ્રયત્ન કર્યા પણ એ બચાવી શક્યા નહીં. એટલે મૃત્યુ કેવી છે? નિશ્ચિત. કારણ કે સિકંદરને પણ અમર થવું હતું. એ જ્યારે ભારતની અંદર યુદ્ધ કરવા આવ્યા ને એણે બધું જીતી લીધું અને જ્યારે ભારતની અંદર યુદ્ધ કરવા માટે આવે છે ત્યારે એમ કહેવાય છે જે નાગા બાવાઓ જે હોય છે એમની પાસે જઈને એમણે પૂછ્યું હતું કે એવી કઈ જડીબુટ્ટી છે કે ભારતના લોકો વધુ આયુષ્ય જીવે છે. ત્યારે પેલા નાગા બાવા જે છે અથવા ઋષિ જે છે એણે જવાબ આપ્યો હતો કે ભાઈ
જે જન્મે છે ને એનો સંહાર નક્કી જ છે. તું બહુ લાલચું છે, અમર થવાની જે તારી ઈચ્છા છે એનો તું ત્યાગ કર. પણ એને તે સમયે ખ્યાલ આવતો નથી. પણ જ્યારે મૃત્યુ થવાનો એનું નિશ્ચિત છે ત્યારે એણે જે પોતાની 3 ઈચ્છાઓ વ્યક્ત કરી ત્યારે એણે આ વસ્તુ કહી કે ભાઈ મૃત્યુ જ્યારે નજીક હોય ત્યારે તમારી પાસે રહેલી સંપત્તિ, ધન કે તમારી મહાનતા તમને સાથ આપતી નથી. ઇવન તમારી પાસે બેસ્ટ રહેલા ડૉક્ટરો પણ તમને સાથ આપી શકતા નથી. એટલે મારી અર્થીને ડૉક્ટરો, માની લો આપણી ભાષામાં જેને ડૉક્ટર કહીએ છીએ એ લોકો વૈદ્ય કે એ જ મારા અર્થીને કંધો આપશે. પછી બીજો સવાલ એવો હતો એમનો કે ભાઈ તો તમે જે રસ્તેથી જવાના છો એ રસ્તામાં કેમ બધી જ સંપત્તિ, હીરા, માણેક, ઝવેરાત, સોનાના સિક્કા એ બધું કેમ બધી જગ્યાએ રસ્તા ઉપર પસરાવવાની વાત કરે છે? એટલે ફરી સિકંદર કહે છે, જેમ મેં કીધું કે આ બેસ્ટમાં બેસ્ટ વૈદ્ય લોકો જો મને બચાવી ના શકતા હોય તો મારી પાસે આ યુદ્ધો કરી કરીને મહાન બનીને જે મેં આ સંપત્તિ માટે દોડ્યો છું એ સંપત્તિ આજે મારા મૃત્યુ પછી મારી સાથે આવવાની નથી. એટલે હું દુનિયાને એ બતાવવા માગું છું કે જેની પાછળ તમે ગાંડાની જેમ સંપત્તિ માટે દોડો છો એ મૃત્યુ થાય એ સમયે તમારી સાથે આવવાની નથી. અને ત્રીજી ઈચ્છા કે મારા બંને હાથ કબરની બહાર ખુલ્લા રાખજો, એનો પણ એ જ અર્થ છે કે માણસ જીવનમાં ઘણું મેળવે છે. અહીંયા કીધું ને કે ભાઈ શું કીધું છે? અહીંયા ત્રીજી લીટીમાં લખ્યું કે ધન જન સંપત સાહિબી કોઈ ના આવે સાથ. એટલે અહીંયા સિકંદર આપણને પણ આ જ વસ્તુ કહે છે. નથી મારી સંપત્તિ કે નથી મારા પોતાના વહાલા વ્યક્તિઓ, માની લો આપણા ઘરના અંદર તો આપણા સ્વજનો છે જેને આપણા મૃત્યુથી થોડું ઘણું દુઃખ થાય અથવા કોઈના ગયાથી આપણને દુઃખ થાય, પણ ઈશ્વરનું આ સનાતન સત્ય છે, માણસે બહુ જલ્દી સ્વીકારી લેવું જોઈએ. પરંતુ આપણે બધા મોહ માયાની અંદર ફસાયેલા વ્યક્તિઓ એ સ્વીકારતા નથી. અહીંયા આપણને સિકંદર પણ એ જ બતાવે છે કે ભાઈ જ્યારે તમે મૃત્યુ પામો છો ને તો તમારા હાથ ખાલી જ જાય છે. નથી તમારી સાથે સંપત્તિ આવતી, નથી તમારી પાસે ધન આવતું, નથી તમારી સુખ સાહેબી આવતી, કશું જ આવતું નથી. તમે ખાલી હાથે આવ્યા છો અને ખાલી હાથે જ ઈશ્વરના દરબારમાં જવાનું છે. એટલે સિકંદરે આપણને આ એની 3 ઈચ્છાઓ બતાવી હતી. અને આપણા આ કાવ્યમાં પણ આપણને કવિએ આ જ વસ્તુ બતાવ્યું છે કે જ્યારે સંસારમાં આપણે ગર્વ છોડતા શીખી લેવું જોઈએ. જો ભાગ્ય આપણને સાથ ના આપે ને તો આપણે ગમે તેટલા મોટા હોદ્દા ઉપર હોઈએ કે પછી આપણે બહુ ઊંચી પોસ્ટ પર હોઈએ, પણ રાજા જેવા રાજા પણ એમ કહેવાય ને પોતાનું રાજ્ય હોય ને તરત ભીખ માંગ થઈ જાય. ક્યારે? જ્યારે નસીબ એને સાથ આપતું નથી. એટલે પછી નીચેની લીટીમાં કવિ કહે છે ધન જન સંપત સાહિબી કોઈ ના આવે સાથ, ઈશ્વરના દરબારમાં જાવું ખુલ્લે હાથ. એટલે સિકંદરે પણ આપણને ખુલ્લા હાથ રાખીને કીધું કે આપણે જેવા ખાલી હાથે આવીએ છીએ એવા ખાલી જ હાથે આપણે જવાના છે. જો કંઈ કરી જવાના હોય તો આપણે ઈશ્વરનું કાર્ય કરી જવાના છે, અથવા તો આપણા જે કર્મ છે એ કર્મ જ આપણે આપણી સાથે લઈ જવાના છે. બાકી અહીંયાની સંસારિક વસ્તુઓ માટે જે આપણે જીવીએ ત્યાં સુધી દોડીએ છીએ એમાંની એકેય વસ્તુ આપણી સાથે આવવાની નથી. એવું આપણને આ પંક્તિમાં કવિ કહે છે. હવે આગળની પંક્તિમાં કવિ શું કહે છે જુએ. ડરવાનું દુષ્કર્મથી એ જ જીવનનો સાર, મરવાથી ડરવું નહીં મરવું એક જ વાર. હું પદથી હળવા થશો હું પદ કરો ન કોઈ, ધાર્યું આપણું ધૂર છે હરી કરે સો હોય. બહુ જ સરસ વાત કરી છે. જો આને સમજી જઈએ ને તો જીવનનો બેડો પાર થાય એમ છે. હવે અહીંયા કવિએ શું કીધું છે કે મરવાથી ડરવું નહીં, મરવું એક જ વાર. આપણે બધાને ક્યાંક ને ક્યાંક મોતનો ડર છે, આપણે મરવાથી ડરીએ છીએ. એટલે કે એ છે અહીંયા કવિ કે એનાથી ડરવાનું નથી, નિશ્ચિત છે. આપણું સર્જન થવું છે તો માણસ મરવાના જ છે, એમાં ક્યાંય કંઈ ડરવાની જરૂર નથી. અને મરવું એક જ વાર છે. શું ડરીને મરીને જીવવું? મરવાનું એક જ વાર છે. પણ એના પહેલાં હું પદથી હળવા થાવ. હું પદ એટલે શું? હું કરું ને એ બેસ્ટ છે. હું કરતો છું ને તો જ આ થાય છે. જેને આ અભિમાન છે કે હું છું તો દુનિયા ચાલે છે, ઇઝ નોટ. આપણે છે કે આપણા નથી હોવાથી કશો ફેર પડવાનો નથી. હાલ કદાચ દુનિયામાં કેટલાક લોકો એવા છે, અથવા તો આપણને ડગલે ને પગલે એવા લોકો મળે કે એવું જ વિચારે કે હું હતે ને તો આ કાર્ય થવાનું જ નહીં હતું, હું ગયો ને ત્યાં એટલે આ કાર્ય થયું.
આવા કહેવાવાળા બહુ જ બધા હોય છે, પણ અહીંયા કવિ આપણને એમ કહે છે કે પહેલાં આપણે હું પદ, હુંનો જે ગર્વ છે, હું જ કરું છું એ જ સત્ય છે એવું માનીને જેટલા લોકો ચાલે છે ને, એટલે હું પદનો ત્યાગ કરો અને એનાથી હળવા થાવ એમ. એટલે શું કીધું છે? હવે અહીંયા શું કીધું છે કે હું પદથી હળવા થાવ, હું પદ કરો ના કોઈ, એટલે કે હું પદ એટલે હું જે કરું તે બેસ્ટ છે એનો ત્યાગ કરો, કારણ કે હું પદ કરો ના કોઈ, ધાર્યું આપણું ધૂર છે હરી કરે સો હોય. એટલે કે આપણે જે ધારીએ ને છે એ પ્રમાણે થતું નથી. થાય છે? નથી થતું. તમે જોઈ શકો છો આપણે કેટલી આ કોરોનાની ઉદાહરણ લઈ લઉં ને તો બેસ્ટ ઉદાહરણ મને ત્યાં જ લાગે છે, કેમ કે હાલ લેટેસ્ટ ઉદાહરણ છે. આપણે બધાએ પ્રયાસ કર્યા કે કોરોના આપણા ભારતની અંદર વધુમાં વધુ ના આવે, છતાં આપણે જો એક વિશ્વમાં ચોથા નંબરે આપણે પહોંચી ગયા છે, તો પહેલા નંબર પહોંચતા વાર લાગવાની છે. તો અહીંયા કહે છે કે આપણા હાથમાં કંઈ જ નથી, આપણે કરવા માટે બહુ પ્રયત્ન કરીએ છીએ, વલખા મારીએ છીએ પણ કરી શકતા નથી. એટલે દુષ્કર્મથી ડરવું, આપણે કંઈ ખોટું કામ કરતા હોય ને તો ડરવાનું, બાકી મરવાથી તો ડરવું જ નહીં, એવું કવિ આપણને અહીંયા કહે છે. એટલે દુષ્કર્મથી ડરવું એ જીવનનો સાર છે, એક વખત સૌએ મરવાનું તો છે જ, માટે મૃત્યુનો ભય ન રાખવો. મનુષ્ય અભિમાનથી માન ગુમાવે છે, કે તમારામાં જ્યારે અભિમાન આવે એટલે હું પદ, એટલે તમારામાં જ્યારે અભિમાનથી એ માન ગુમાવી દે છે, માટે કદી અભિમાન ન કરવું. આપણે ધારેલું કંઈ થતું નથી, ઈશ્વરનું જ ધારેલું થાય છે. તમે કદાચ સંજય રાવલને સાંભળ્યા હશે, એ હંમેશા એક વાક્ય બોલે છે કે આપણાથી કશું જ થતું નથી, ઈશ્વર કરે, ઈશ્વર ધારે એ જ થાય છે. એ વાક્ય એમના કોઈ પણ, મેં જ્યાં સુધી એમના પ્રવચનો સાંભળ્યા છે એમાં હોય ને હોય જ છે. એટલે બધું ઈશ્વરને અધીન છે, આપણે કંઈ જ કરી શકતા નથી. તમે એવું કહેશો કે કાલે સવારે ઉઠવું જ નથી મારે, એવું થશે? બહુ તો આળસ કરો, 10, 11, 12, 1 વાગ્યા સુધી નહીં ઉઠો, પછી ઉઠવું પડે છે. તમે એવું કહી શકો કે કાલથી ચાલ મારે યાદશક્તિ બંધ કરી દેવી છે, હવે મારે કાંઈ જ કરવું નથી, તો શું આપણામાં પોસિબલ છે? ભગવાને આ એટલી સરસ મેમરી આપેલી છે, રાત્રે સૂઈ જઈએ ને તો ક્યારે એવું નથી થતું કે સવારે ઉઠ્યા પછી હું કોણ એવું પહેલું પૂછવું જ નથી પડતું, આપણને યાદ રહી છે. તો એ શું છે કે ઈશ્વરનું જ ધારેલું થાય છે, તમે ધારો તે થતું નથી. જો ક્યારેક એકાદ ઉદાહરણ હું એવું આપું કે માની લો ઈશ્વર છે અથવા ઈશ્વરનું ધારેલું થાય એમ કેમ કહી શકાય? માની લો કોઈક મોટી મુસીબત આવવાની હોય, અથવા તમે એડ જોઈ હશે ટીવીમાં, બહુ સરસ એડ છે. એક ડોસીમાં બતાવે છે, એક બાકડા ઉપર બેઠા છે, બાજુના બાકડા પર એક છોકરો બેઠો. જો જોયું હોય તો યાદ આવે, કદાચ એ 5 સ્ટાર ખાઈ રહ્યો છે. પેલા માજી એની પાસે માંગે છે અને એ માજીને આપતો નથી અને ધીરે રહીને એ ખાય છે. એક વસ્તુ એને ઉચકીને આપવા માટે કહે છે કે દીકરા પેલી લાકડી કે કંઈ એવું બતાવીને કહે છે કે મારા હાથમાં આપેલું. પેલો છોકરો એને હાથમાં નથી આપતો, એ પેલું 5 સ્ટારનું કાગળિયું કાઢી તોડી અને ખાય છે. અને પેલી ડોસીમાં ત્યાંથી ઊભી થાય અને પેલી લાકડી લેવા જાય એટલે ઉપરથી કાંઈક ઉપરથી પેલા ઘરનો છત કે એવું કાંઈ પડીને સીધું પેલા બાકડા ઉપર જ્યાં પેલા માજી બેઠા હતા ને ત્યાં પડ્યા છે. પેલી માજી જુએ છે ને પેલા છોકરાને કહે થેન્ક યુ. શું પેલા છોકરાએ જો ઊભા થઈને પેલા માજીને લાકડી આપ્યો હોત ને માજી ત્યાં જ બેઠા હોત અને માજી ત્યાં બેઠા હોત ને કદાચ મૃત્યુ પામ્યા હોત. તો આ શું છે? ઈશ્વરનું ધારેલું છે. તમારું જો પેલા દીકરાએ મેં એને આપી દીધી હોય, પહેલાં એને ગુસ્સો આવ્યો કે છોકરાને કીધું તો છોકરાએ મારી હેલ્પ ના કરી, પણ તરત જ પેલી લાકડી ઉચકીને પેલું પડ્યું ને ત્યારે એ દાદી જે છોકરા ઉપર 5 મિનિટ પહેલાં ગુસ્સે થયા હતા તે પછી થેન્ક યુ કહે છે. શું? ઈશ્વરનું ધારેલું થાય. ઈશ્વર ચાહતે તો એને ત્યાં એ મૃત્યુ પામી શકી હોત, પણ ઈશ્વરને ચાહ્યું છે કે એનું જીવન લાંબુ છે, આ વસ્તુ થશે તો એ જીવી જશે. એટલે કહેવાય છે ને, એટલે અહીંયા કવિએ કીધું છે કે ઈશ્વરનું ધારેલું થાય છે, તમે ધારો તે વસ્તુ થતું નથી. અને ક્યારેક ઈશ્વરનું ધારેલું થાય છે ત્યારે આપણને દુઃખ થાય છે કે ભગવાન મારું સાંભળતો નથી, પણ એ સાંભળતો જ હોય છે, પણ એ કદાચ આપણા માટે કંઈ બેસ્ટ જ કરી રહ્યો હોય છે, એવું કવિ પણ આપણને આ કાવ્યમાં કહે છે. આગળ, પડતા પર પાટું કદી દાજિયા પર ડામ, દઈશ ના કોઈને કદી એ દુર્જનનું કામ. અને આ છેલ્લી લીટી બહુ સરસ બોધ આપે છે કવિ આપણને કે ભાઈ પડતા પર પાટું, પાટું એટલે લાત મારવી, અને દાજિયા પર દામ કે માણસ દાજ્યો હોય ને એના ઉપર પાછો સળિયો ગરમ કરીને કાંઈ વસ્તુ ગરમ કરીને પાછી દામ ના મૂકવાની હોય, એટલે કે એને દજાડવાનું ના હોય એમ. એટલે અહીંયા કવિએ શું કીધું છે કે પડતા પર પાટું ને દાજિયા ઉપર દામ કદી ન દેવો, કોઈની મુશ્કેલીમાં કદી વધારો ન કરવો, આ કામ તો દુર્જનોનું છે. આપણે એમ પણ નથી કહેતા
કોઈ વ્યક્તિનું તમે સારું ના કરી શકો ને તો કંઈ વાંધો નહીં, પણ કોઈનું ખરાબ ના કરશો. બરાબર છે, આપણે સારું તો કરી જ નથી શકતા, તો આપણે કોણ એવા વ્યક્તિ કે એનું ખરાબ કરવા ઈચ્છીએ. એટલે કવિ આપણને એમ કહે છે કોઈ પણ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો અહીંયા જે પંક્તિની અંદર વાત કરે છે કે પડતા પડલાતું કોઈ માણસ પડી જાય એને ફરી આપણે ઉઠાવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં કે પાછી એક બીજી લાત મારીને પાડી નાખવો જોઈએ. આ ખોટું છે. દાજિયા ઉપર દામ એની વાત પણ એ જ છે કે માણસ દાજ્યો હોય ને પછી આપણે એની શું કહેવાય એને પ્રોત્સાહન આપવું જોઈએ, એને દિલાસો આપવો જોઈએ, નહીં કે એની મુસીબતમાં આપણે થોડી ચિંગારી વધારી આપવી જોઈએ, તણખલા નાખી આપવા જોઈએ. એ કામ આપણું નથી. એ કામ કોનું છે? તો એ દુર્જન વ્યક્તિઓનું છે, ખરાબ વ્યક્તિઓનું છે. એ આપણું કામ નથી. એટલે કવિ અહીંયા કીધું છે કે બની શકે તો પહેલી વસ્તુ એ છે કે ઈશ્વર સર્વોપરિતાનો સ્વીકાર કરી લો અને બને એટલો ઉપયોગ કરો કે તમે કોઈ બીજાને હેલ્પફુલ થઈ શકો. સૌથી મહત્ત્વની વાત આ કાવ્યમાં એ જ વસ્તુ કરી છે કે કોઈ પણ દિવસ સુખના જતા નથી. સુખ આવે છે તો દુઃખ આવવાનું જ છે અને માણસને દુઃખ ના આવે ને ત્યાં સુધી એની સુખની જે આનંદ છે એ મહેસૂસ કરી શકતા નથી. માન લો 15 દિવસ તમે લોકડાઉન થાવ છો, આ કોરોનાનું ઉદાહરણ, કે 15 દિવસ તમે લોકડાઉન છો અથવા તો આટલા મહિનાથી તમે લોકડાઉન છો, કદાચ નીકળો છો હવે અત્યારે, પણ કદાચ તમે જેમ પહેલાં ફરતા હતા બિંદાસ, નો માસ્ક, કશું જ નહીં લગાવવાનું, અને એ રીતે જે ફરતા હતા એ જે આનંદ હતો, અને હવે ઘરમાં ગોંધાઈ ગયા અને પછી જ્યારે ફરી વાતાવરણ એકદમ શાંત થશે, ફરી આપણે જે માહોલમાં હતા એ માહોલમાં આવશું ત્યારે હાશકારોનો અનુભવ થશો. ક્યારે? કે જ્યારે આપણે આટલું બધું વેઠ્યું, ઘરમાં આટલા દિવસો વેઠ્યા પછી જ્યારે એ બહાર નીકળશો ત્યારે એ આનંદની અનુભૂતિ કંઈ અલગ હશે. એટલે કવિ આપણને એમ કહે છે એક સરખા દિવસ કોઈના જતા નથી, કારણ કે આપણા બી નથી ગયા. બાકી આપણે લોકડાઉનમાં ઘરમાં ન રહેવું પડતે, કારણ કે એ આપણું દુઃખ જ છે એક જાતનું. એટલે કવિ અહીંયા આપણને આ જ વસ્તુ કીધેલી છે અને સૌથી મોટી વસ્તુ કીધેલી છે ક્યારે પણ અભિમાન કરવો નથી. બીજી એક વસ્તુ કીધી છે કે ભાઈ અભિમાન ન કરવો અને ઈશ્વર ધારે એ જ થાય છે, આપણું ધારેલું ક્યારેય થતું નથી. અને હું કરું એ બેસ્ટ છે, મારા થકી આ થાય છે એનો સ્વીકાર કરવાનું છોડી દો. ઈશ્વર જે કરશે તે સારું. અને બને ત્યાં સુધી એક પ્રયત્ન બીજો કરવાનો કે કોઈને પણ કોઈ પણ રીતે દુઃખ આપવાનો પ્રયત્ન આપણે કરવાનો નથી. આપણાથી બનતા પ્રયત્નો એટલા જ કરવાના છે કે કોઈ માણસને આપણે સુખી કરી શકીએ અથવા તો એને જે કદાચ મુશ્કેલી છે મુશ્કેલીમાંથી આપણે નિવારણ મેળવી શકીએ એવું કામ આપણે કરીએ, એવું આ કવિતાનો સાર આપણને કવિ આપે છે. તો અહીંયા કાવ્ય પૂર્ણ થાય છે. તો મને લાગે છે કે બધાને આ કાવ્યમાં સમજ પડી હશે. જો કોઈને પ્રોબ્લેમ હોય તો મને જણાવી શકે છે. તો બધાને બેસ્ટ લક.